Hello student, today we start next lecture of unit 1 starting with the definition. Interior point. Let X be a matrix space, and a subset of X means कि matrix space ની અંદરથી કોઈ એક મેં subset લીધો કે a subset of X. Then a point A belongs to A. Then a point A belongs to A is called interior point of A. A point A belongs to A means કે આ point A ને interior point of A કીધો ક્યારે if there exists r greater than 0 કોઈ એક positive number such that A centered r radius વાળું હું open sphere દોરું એ આખું open sphere જો set A ની અંદર આવી જતું હોય તો આ point A ને set A નો શું કહેવાય interior point કહેવાય. કોઈ પણ એક open sphere તમે આવું દર્શાવી દો કે A center વાળું અને કોઈ એક radius લઈ લ્યો એ આખું એક ઓપન સ્ફિયર તમે સેટ એની અંદર દર્શાવી દો તો આ પોઈન્ટ એ રહ્યું શું થાય સેટ એનો ઇન્ટિરિયર પોઈન્ટ થાય. શું કીધું ડેફિનેશનમાં ખબર પડી ગઈ કે x ની કોઈ મેટ્રિક્સ સ્પેસ હતો a સબસેટ ઓફ x મેટ્રિક્સ સ્પેસ ની અંદરથી એક સબસેટ લીધો ધેન એક પોઈન્ટ સમાન લીધો a ની અંદરથી મેં એક પોઈન્ટ લીધો a ઈ પોઈન્ટ a ને ઇન્ટિરિયર પોઈન્ટ કીધો કે એનો સેટ એનો પણ ત્યારે કે if there exists r greater than 0 such that કોઈ એક તમે ઓપન સ્ફિયર દોરી દો એની સેન્ટર વાળું કોઈ પણ રેડિયસ વાળું કોઈ એક ઓપન સ્ફિયર દોરી દો જે આખું તમે સેટ એની અંદર આવતું હોય તો આ પોઈન્ટ એ ને સેટ એનો શું કહેવાય ઇન્ટિરિયર પોઈન્ટ કહેવાય. રેડી મીન્સ કે એરિયા આ ઓપન સ્ફિયર ની અંદર પણ હશે અને એરિયા આ સેટ એની અંદર પણ હશે કેમ કે આપણે એની અંદરથી લીધો. therefore શું કન્ડિશન કે a belongs to SRA is subset of A. રેડી મીન્સ કે કોઈ એક ઓપન સ્ફિયર તમે દોરો એ સેન્ટર વાળું ના રેડિયસ વાળું આખું તમારે સેટ એની અંદર આવતું હોય તો પોઈન્ટ એ ને સેટ એનો ઇન્ટિરિયર પોઈન્ટ કહેવાય. The set of all interior point of A is called interior of A. અહીં આપણે એક પોઈન્ટ ની વાત કરી કે પોઈન્ટ A ને સેટ એનો ઇન્ટિરિયર પોઈન્ટ કે એવા જેટલા પોઈન્ટ તમને મળતા એ બધા પોઈન્ટ ને શું આપણે સેટ બનાવી દીધો. The set of all interior point ના મીન્સ કે જેટલા ઇન્ટિરિયર પોઈન્ટ છે એ બધા જ ઇન્ટિરિયર પોઈન્ટ ના સેટ ને શું કીધું is called the interior of A મીન્સ કે સેટ નો ઇન્ટિરિયર કીધું and it is denoted by A interior or interior A. રેડી આવી રીતે એને ડિનોટ કરાય. ઓકે ઇન્ટિરિયર પોઈન્ટ કેને કહેવાય ખબર પડી ગઈ. રિમાર્ક જોઈએ આપણે. રિમાર્ક નંબર 1 કે ઇન્ટિરિયર ઓફ A મીન્સ કે સેટ એનો જે ઇન્ટિરિયર પોઈન્ટ નો સેટ મળતો છે આખો શેમાં હશે તો કે A ની અંદર આવેલો હશે મીન્સ કે ઇન્ટિરિયર ઓફ A is a subset of A. ઇન્ટિરિયર ઓફ A is a subset of A. સેકન્ડ રિમાર્ક કે ઇન્ટિરિયર ઓફ A is a open subset of A. જે તમારો ઇન્ટિરિયર પોઈન્ટ નો આખો સેટ હશે એ સેટ કેવો હશે તો કે ઓપન સબસેટ ઓફ A હશે. સબસેટ હશે એનો તો અહીંયા આપણે પહેલી રિમાર્કમાં કીધું પણ બીજી રિમાર્કમાં શું કહીએ કે જે ઇન્ટિરિયર પોઈન્ટ નો સેટ હશે ને એ કેવો હશે તો કે ઓપન સેટ હશે. રેડી આ બંને રિમાર્ક. નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ. ઓકે લેટ RD be a matrix space and A subset of R. તમને RD be a matrix space આપેલું અને A શેમાંથી લીધા બધાય તો કે R ની અંદરથી આવેલા હશે. રેડી તો જોઈએ આપણે એક્ઝામ્પલ આના ઇન્ટિરિયર પોઈન્ટ ફાઇન્ડ કરી કે સેટ A = ઓપન ઇન્ટરવલ 0 1 આપ્યો આનો ઇન્ટિરિયર પોઈન્ટ શું થશે. હવે જો સેટ એની અંદર 0 નથી અને 1 નથી. રેડી હું અહીંયા આપણે તમને રિયલ લાઈન ઉપર સમજાવ કે મેં રિયલ લાઈન દોરી 0 અને 1. રેડી હવે 0 સેટ ની અંદર 0 પણ નથી સેટ ની અંદર 1 પણ નથી. એની વચ્ચેનો કોઈ પણ પોઈન્ટ લઉં મેં લઉં કે 0.5 મેં એક લીધો. હવે કોઈ પણ રેડિયસ લઉં હું નાની રેડિયસ એનો ઓપન સ્ફિયર દોરીશ તો એ આઉટ કઈક ઓપન સ્ફિયર આવતું હશે. અહીં આખું ઓપન સ્ફિયર રહ્યું એ કેની અંદર આવતું હશે તો કે સેટ એની અંદર તો આવતું જ હોય કેમ કે અહીંયા તમે આટલો જ ભાગ આવી આખા સેટ એની અંદર આવવાનું મીન્સ કે જે 0.5 થી શું થયું સેટ એનો ઇન્ટિરિયર પોઈન્ટ થયો. એવા કોઈ પણ તમે 0 અને 1 ની વચ્ચેના કોઈ પણ પોઈન્ટ લઈશો અને નાનામાં નાની રેડિયસ લઈને તમે ઓપન સ્ફિયર દોરો તો આખું ઓપન સ્ફિયર સેટ એની અંદર આવતું જશે મીન્સ કે 0 અને 1 ની વચ્ચેના જેટલા પોઈન્ટ છે બધા જ પોઈન્ટ શું હશે તો કે ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ A હશે. હું એમ કહું અહીંયા તમે 0.9 લ્યો અહીંયા પોઈન્ટ. રેડી 0.9 પોઈન્ટ લીધો હોય એને સેન્ટર રાખી અને હું સાવ નાનામાં નાની 0.9 થી 1 નું રેડિયસ તો કે 0.1 સમથિંગ હશે એનાથી હું નાનું રેડિયસ લઉં તો એ ઓપન સ્ફિયર દોરો તો એની અંદર જ આવવાના ને. રેડી મીન્સ કે 0 અને 1 ની વચ્ચેના જેટલા પોઈન્ટ છે બધા જ પોઈન્ટ શું હશે તો કે ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ A હશે. પણ 0 અને 1 તો થશે ને 0 અને 1 તો સેટ ની અંદર જ નથી મીન્સ કે જોવાને આવતું નથી કેમ કે આપણે પોઈન્ટ શેમાંથી લેવાનો એ સેટ ની અંદરથી લેવાનો ઇન્ટિરિયર પોઈન્ટ માટે. રેડી મીન્સ કે આપણે A belongs to A એમ કીધું ને મીન્સ કે આ 0 અને 1 ને આપણે જોવાના થતા નથી. અને જોવો તોય પણ જોવો કે આવા જ નહીં 0 હોય એ આપણે ક્લોઝ સેટ હોય તો આપણે જોવાનું રહેશે આપણે ક્લોઝ સેટ ની અંદર જોશું. તો આપણે જે સેટ આપ્યો તો ઇન્ટિરિયર પોઈન્ટ શું મળ્યા તો કે ઇન્ટિરિયર ઓફ A = ઓપન ઇન્ટરવલ 0 1. નેક્સ્ટ બીજો સેટ લઉં કે A = ક્લોઝ ઇન્ટરવલ 0 to 1 ઓપન. આનો ઇન્ટિરિયર પોઈન્ટ શું થાય તો કે આપણે જોઈએ અહીંયા 1 તો એની અંદર છે નહીં મીન્સ કે 1 તો જોવાની રહેતા નથી
1 થી બધાય નાના એ બધા તમારે શું હશે તો કે 1 થી નાના અને 0 થી મોટા બધા શું હશે તો કે ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ એ તો હશે. હવે 0 રહ્યો એ સેટ ની અંદર છે. હવે આપણે 0 માટે જોઈએ કે 0 રહ્યો એ ઇન્ટિરિયર પોઈન્ટ થાય કે નહીં. હવે હું 0 ને સેન્ટર રાખું અને કોઈ નાનામાં નાની રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરું તો કંઈક 0 ની અંદર કંઈક એડ થતું હશે અને 0 ની અંદર કંઈક સબટ્રેક્ટ થતું હશે. રેડી? હવે એવું કરો તો ઓપન સ્ફિયર કેવો આવો કંઈક મળતો હશે. હવે આ ઓપન સ્ફિયર આખો સેટ એની અંદર છે તો કે ના નથી, કેમ કે 0 અને એનો આ બાજુનો જે ભાગ છે ઈ છે, પણ આ બાજુનો જે ભાગ એ ઓપન સ્ફિયર નો એની અંદર આવતો નથી. નાનામાં નાની રેડિયસ લીધું તો પણ આ પોસિબલ થતું નથી. મીન્સ કે 0 રહ્યો ઈ સેટ એનો ઇન્ટિરિયર પોઈન્ટ થતો નથી. મીન્સ કે એનો ઇન્ટિરિયર પોઈન્ટ શું થશે? હવે 1 તો આમાં છે જ નહીં. રેડી? અને 0.9 લગી હું લઉં એને સેટ સેન્ટર રાખીને ઓપન સ્ફિયર દોરું, નાનામાં નાની રેડિયસ લઉં તો એ ઓપન સ્ફિયર આખું સેટ એની અંદર આવતું હોય. મીન્સ કે આનો ઓપન સ્ફિયર કેવો થયો? આનું ઓપન આનો ઇન્ટિરિયર પોઈન્ટ શું મળશે તમને કે ક્લોઝ ઇન્ટરવલ 0 1 નું, તો કે ઇન્ટિરિયર પોઈન્ટ ઇન્ટિરિયર ઓફ a ઇઝ ઇક્વલ ટુ ઓપન ઇન્ટરવલ 0 1 મળશે. નેક્સ્ટ તમે લ્યો કે a ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટરવલ 2 3 8, આનો ઇન્ટિરિયર પોઈન્ટ શું મળશે કે ડાયરેક્ટ, તો આપણે ડાયરેક્ટ કહીએ કે ઓપન ઇન્ટરવલ 2 3, કેમ કે 2 ને સેન્ટર રાખીને તમે નાનામાં નાની રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરો તો પણ એ બહાર જતું હશે. 3 ને પણ સેન્ટર રાખીને તમે નાનામાં નાની રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરો તો એ પણ સેટની બહાર જતું હશે. મીન્સ કે 2 અને 3 ની વચ્ચેના જેટલા પોઈન્ટ છે એ બધા પાછા શું થતા હશે તો કે ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ એ થતા હશે. મીન્સ કે ઇન્ટિરિયર ઓફ એ ઇઝ ઇક્વલ શું તો કે ઓપન ઇન્ટરવલ 2 3. હવે ખબર પડી ગઈ તમને કે કોઈ પણ સેટ આપ્યો એ સેટનો મારે આવો ઇન્ટિરિયર પોઈન્ટ ફાઇન્ડ કરવા હોય. મીન્સ કે ઓપન હોય તો એ ઓપન ને ઓપન લે, ક્લોઝ ઓપન હોય તો એ ઓપન થઈ જાય, અને ક્લોઝ સેટ હોય તો એ ઓપન સેટ થઈ જાય. રેડી? ઇન્ટિરિયર પોઈન્ટ આપણે કીધું છે ને અહીંયા રિમાર્કમાં કે ઇન્ટિરિયર ઓફ એ ઇઝ અ ઓપન સબસેટ ઓફ એ. રેડી? ચોથું જોઈએ કે a ઇઝ ઇક્વલ ટુ તમને આવો સેટ આપ્યો ક્લોઝ ઇન્ટરવલ 2 3 ઓપન. a ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટરવલ 2 3 ઓપન યુનિયન ઓપન ઇન્ટરવલ 7 9. આનો મારે ઇન્ટિરિયર પોઈન્ટ ફાઇન્ડ કરવો તો જો આનો માટે તમે ફાઇન્ડ કરો તો શું આવે? ઓપન ઇન્ટરવલ 3 થી આવે. આનો માટે તો કે ઓપન ઇન્ટરવલ 7 9 આવે. એ બંનેને યુનિયન કરી નાખો એ તમારે શું થઈ જશે તો કે ઇન્ટિરિયર પોઈન્ટ થશે. મીન્સ કે a ઇન્ટિરિયર ઇઝ ઇક્વલ ટુ ઓપન ઇન્ટરવલ 2 3 યુનિયન ઓપન ઇન્ટરવલ 7 9. રેડી? ઇન્ટિરિયર પોઈન્ટ ફાઇન્ડ કરતા ખબર પડી ગઈ કેવી રીતે ઇન્ટિરિયર પોઈન્ટ ફાઇન્ડ થાય. એક માર્ક ની અંદર તમને આપે કે સેટ આપ્યો અને ઇન્ટિરિયર પોઈન્ટ ફાઇન્ડ કરો તો ડાયરેક્ટ થઈ જાય. Next to definition, neighborhood of a point. Okay, let X be a matrix space. Let X be a matrix space and a subset of X, and A belongs to X. Any point A belongs to X. Then set A is called neighborhood of point A. Set A is called neighborhood of point A if there exists any real number r greater than 0 such that ઓપન સ્ફિયર દોરો તમે a ને સેન્ટર વાળું અને r રેડિયસ વાળું કોઈ એક ઈ આખું ઓપન સ્ફિયર જો સેટ a ની અંદર આવતું હોય તો આ સેટ a ને પોઈન્ટ a નો શું કહેવાય? નેબરહુડ ઓફ કહેવાય. રેડી? મીન્સ કે આ સેટ a ને પોઈન્ટ a નો શું કહેવાય તો કે નેબરહુડ ઓફ પોઈન્ટ કહેવાય. ખબર પડી ગઈ શું કે તો કે લેટ x be a matrix space a subset of ax. a શેમાંથી લીધો? તમે x ની અંદર લીધો. ધેન તો આ સેટ a ને શું કીધું? પોઈન્ટ a નો નેબરહુડ ઓફ કીધો. રેડી? નેબરહુડ ઓફ એ પોઈન્ટ મીન્સ કે સેટ a ને આ પોઈન્ટ નો નેબરહુડ કીધો. ક્યારે? કે કોઈ પણ એક તમે રેડિયસ r greater than 0 such that એને a ને સેન્ટર રાખીને કોઈ પણ રેડિયસ વાળું એક ઓપન સ્ફિયર તમે આખા સેટ એની અંદર દર્શાવી દો કે a સેન્ટર એટલે r રેડિયસ વાળું કોઈ પણ એક ઓપન સ્ફિયર આખા દોરો અને આખા સેટ એની અંદર આવતું હોય તો આ સેટ a રહ્યો એના પોઈન્ટ એનો શું કહેવાય તો કે નેબરહુડ કહેવાય. સમજણ પડી ગઈ? રેડી? હવે જો આ આખું ઓપન સ્ફિયર રહ્યું સેટ એની અંદર આવે છે તો સેટ a ને શું કીધો? પોઈન્ટ એનો નેબરહુડ કીધો. તો આ પોઈન્ટ a રહ્યું શું થાય સેટ એનો તો કે it is an interior point થાય. મીન્સ કે thus set a is a neighborhood of point a if and only if ક્યારે તો કે a is an interior point of a થતો હોય તો. મીન્સ કે સેટ રહ્યો એ પોઈન્ટ નો નેબરહુડ થાય પણ ક્યારે તો કે પોઈન્ટ રહ્યો ની સેટ નો શું થતો હોવો જોઈએ? ઇન્ટિરિયર પોઈન્ટ થતો હોવો જોઈએ. રેડી? ડેફિનેશન. નેક્સ્ટ ડેફિનેશન એક્સટીરિયર પોઈન્ટ. આપણે ઇન્ટિરિયર પોઈન્ટ જે નેક્સ્ટ ટુ exterior point. So let X be a matrix space and a subset of X. Then a point A belongs to X is called the exterior point of A. Means કે આ point A ને સેટ એનો exterior point કહેવાય. ક્યારે? કે if there exists r greater than 0 such that means કે કોઈ એક રેડિયસ પોઝિટિવ નંબર રિયલ તો કે પોઝિટિવ રિયલ નંબર r greater than 0 such that તો કે r રેડિયસ વાળું a સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોરું એ ઓપન સ્ફિયર વિશેની અંદર આવતું હોવું જોઈએ તો કે x - a ની અંદર આવતું હોવું જોઈએ. શું કેને કીધું એક્સટીરિયર પોઈન્ટ ખબર પડી ગઈ?
તો કે આ પોઈન્ટ એ ને સેટ એનો એક્સટીરિયર પોઈન્ટ કીધો, પણ ક્યારે? તો કે આ પોઈન્ટ એને સેન્ટર રાખી અને r રેડિયસ વાળું કોઈ પણ એક ઓપન સ્ફિયર તમે દોરો અને આખું ઓપન સ્ફિયર જો x - a ની અંદર આવતું હોય તો આ પોઈન્ટ એ ને સેટ એનો શું કહેવાય? તો કે એક્સટીરિયર પોઈન્ટ કહેવાય. રેડી? ખબર પડી ગઈ ડેફિનેશન પ્રમાણે? મીન્સ કે શું કે a belongs to SRA ઓપન સ્ફિયર દોર્યું ઇઝ સબસેટ ઓફ x - a થતું હોવું જોઈએ. રેડી? મીન્સ કે તો આ જો આખું ઓપન સ્ફિયર દોરો એ સેન્ટર r રેડિયસ વાળું કોઈ પણ એક ઓપન સ્ફિયર દોરો અને આખું ઓપન સ્ફિયર જો x - a ની અંદર આવતું હોય તો કે પોઈન્ટ a ને સેટ એને શું કહેવાય? તો કે એક્સટીરિયર પોઈન્ટ કહેવાય. આ બધા જ એક્સટીરિયર પોઈન્ટ નો સેટ હોય કે સેટ ઓફ ઓલ એક્સટીરિયર પોઈન્ટ ઓફ a એને શું કહેવાય? is called the exterior of a and it is denoted by EXTA. It is denoted by exterior of a. Ready? Next જોઈએ આપણે એક્ઝામ્પલ એક્સટીરિયર પોઈન્ટ ના કે ઇન RDBA મેટ્રિક્સ સ્પેસ રિયલ લાઈન ઉપર આપણે વાત કરી કે મેં એક સેટ લીધો કે a = ક્લોઝ ઇન્ટરવલ 0 1. હવે મારે આને એક્સટીરિયર પોઈન્ટ ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે મળશે? તો ફર્સ્ટ આને ઇન્ટિરિયર પોઈન્ટ ફાઇન્ડ કરી દેવાનું. ઇન્ટિરિયર પોઈન્ટ એને શું મળે? તો કે ઓપન ઇન્ટરવલ 0 1. હવે એક્સટીરિયર પોઈન્ટ એટલે શું? તો કે એક્સટીરિયર પોઈન્ટ એટલે શું? તો કે કોઈ આપણે મેટ્રિક્સ સ્પેસ ની અંદર કોઈ એક પોઈન્ટ લઈએ, પોઈન્ટ ને સેન્ટર રાખીને કોઈ પણ એક ઓપન સ્ફિયર દોરીએ, આખું ઓપન સ્ફિયર એમાં તો કે x - a ની અંદર આવતો એમ જે આપણે મેટ્રિક્સ સ્પેસ લીધો એમાંથી સેટ a બાદ કરી દયો એની ઈ સેટ ની અંદર આખું ઓપન સ્ફિયર આવતું હોય. હવે અહીંયા હું જોઉં કે હું 0 ને સેન્ટર રાખું, રેડી, અને કોઈ ઓપન સ્ફિયર દોરું કોઈ પણ રેડિયસ વાળું, તો ઈ ઓપન સ્ફિયર નો અડધો ભાગ તો તમારા સેટ a ની અંદર આવતો જોઈએ. મીન્સ કે 0 રહ્યો એ તમારો એક્સટીરિયર પોઈન્ટ થતો નથી. 1 ને પણ જોવો કે 1 ને સેન્ટર રાખીને કોઈ પણ ઓપન સ્ફિયર દોરો નાની રેડિયસ વાળું તો 1 પણ તમારો એક્સટીરિયર પોઈન્ટ થતો નથી. એ જો 0 રહ્યો ઇન્ટિરિયર પોઈન્ટ નથી, એક્સટીરિયર પોઈન્ટ નથી. રેડી? હવે તો કે મારે એક્સટીરિયર પોઈન્ટ ફાઇન્ડ કરવા શું થશે? તો કે એક્સટીરિયર ઓફ a એવા પોઈન્ટ કે જે તમારે કેવા? તો કે x ની અંદરથી લેવાના, એને સેન્ટર રાખીને ઓપન સ્ફિયર દોરો અને આખું ઓપન સ્ફિયર x - a ની અંદર આવતું હોય. રેડી? એવું ડેફિનેશન છે ને? તો ઈ પોઈન્ટ એને શું કહેવાય? સેટ એનો એક્સટીરિયર પોઈન્ટ કહેવાય. હવે તો એવા ફાઇન્ડ કરો મીન્સ કે પહેલા મેં ઇન્ટિરિયર પોઈન્ટ ફાઇન્ડ કરી લેવાના. શું આવ્યા? તો કે ઓપન ઇન્ટરવલ 0 1. તો એક્સટીરિયર પોઈન્ટ શું? તો કે આનો એક્સટીરિયર પોઈન્ટ શું થતો હશે? તો કે ઓપન ઇન્ટરવલ -∞ to 0 યુનિયન 1 to ∞. યુનિયન ઓપન ઇન્ટરવલ 1 to ∞. રેડી? મીન્સ કે જે આ સેટ આખો રહ્યો શું થતો હશે? સેટ એનો એક્સટીરિયર પોઈન્ટ થતો હશે. રેડી? અહીંયા 0 અને 1 દિયા ઈ neither interior point or nor exterior point of a. means 0 અને 1 લીએ છીએ જો interior point ની તો કેવો interior point? open interval 0 1. exterior point કેવો હોય? open interval -∞ to 0 union open interval 1 to ∞ લગીને આવ્યો. મીન્સ કે આ બંનેના વચ્ચેના જેટલા પોઈન્ટ અને આ બંનેની વચ્ચેના જેટલા પોઈન્ટ બંનેનો યુનિયન કરો એ બધા શું હશે? તો કે સેટ એના એક્સટીરિયર પોઈન્ટ હશે. રેડી? એની અંદર 0 1 નથી, ઇન્ટિરિયર પોઈન્ટ ની અંદર 0 1 નથી. મીન્સ કે 0 and 1 are neither interior nor exterior point of a. તો 0 અને 1 શું થતા હશે? તો કે આપણે નેક્સ્ટ ડેફિનેશન ની અંદર જોઈએ એના માટે. નેક્સ્ટ ડેફિનેશન ફ્રન્ટિયર પોઈન્ટ. તો કે let x be a matrix space and a subset of x, then a point a belongs to x is said to be frontier point of set a. means કે આ પોઈન્ટ a ને સેટ a નો ફ્રન્ટિયર પોઈન્ટ કહેવાય. ક્યારે? કે if એ પોઈન્ટ લીધો તમે a is a neither interior or nor exterior point of a હોય તો મીન્સ કે પોઈન્ટ એ ઇન્ટિરિયર પોઈન્ટ એનો હોય અને એક્સટીરિયર પોઈન્ટ એનો હોય કેનો સેટ એનો, તો એવો પોઈન્ટ એવા પોઈન્ટને શું કહેવાય? તો કે ફ્રન્ટિયર પોઈન્ટ કહેવાય. મેં આગળની ડેફિનેશનમાં કીધું કે 0 અને 1 જે neither interior nor exterior, જે 0 અને 1 શું થતા હશે? તો કે 0 અને 1 is a frontier point. રેડી? મીન્સ કે આવા જ બધા જે ફ્રન્ટિયર પોઈન્ટ મળતા હોય બધા ફ્રન્ટિયર પોઈન્ટના સેટ હોય એને શું કહેવાય? તો કે the set of all frontier point of a is called frontier of a and it is denoted by fr of a. મીન્સ કે fr એ જે તમે સેટ આપ્યું સેટ ના ફ્રન્ટિયર પોઈન્ટ. રેડી? ખબર પડી ગઈ ડેફિનેશન ફ્રન્ટિયર પોઈન્ટ કેને કહેવાય? કે જે તમે શું કીધું ડેફિનેશનમાં? XGBA મેટ્રિક્સ સ્પેસ a સબસેટ ઓફ x અને એક પોઈન્ટ લીધો x ની અંદર, ઈ પોઈન્ટ ને સેટ એનો ફ્રન્ટિયર પોઈન્ટ કીધો. પણ ક્યારે? તો કે પોઈન્ટ રહ્યો ઈ neither interior હોય or nor exterior હોય ઈ સેટ a નો. રેડી? મીન્સ કે તો ઈ પોઈન્ટ ને શું કહેવાય? સેટ એનો ફ્રન્ટિયર પોઈન્ટ કહેવાય. ક્લિયર ડેફિનેશન? નેક્સ્ટ ડેફિનેશન જોઈએ બાઉન્ડરી પોઈન્ટ. તો કે frontier point a belongs to x. મીન્સ કે frontier point જે રહ્યા x ની અંદરથી કોઈ એ લેતા હતા. રેડી? તો કે frontier point a belongs to x is said to be boundary point of a. મીન્સ કે તો કે જે frontier point રહ્યો a એને શું કીધું? તો કે boundary point of a. પણ ક્યારે? કે if જો a રહ્યો ને એ સેટ a ની અંદર આવતો હોય તો. જો એ પોઈન્ટ a રહ્યો એ સેટ a ની અંદર આવતો હોય અને frontier point હોય તો એ પોઈન્ટ કેવો થાય? તો કે એ સેટ માટે બાઉન્ડરી પોઈન્ટ થાય. રેડી?
The set of all boundary point of A. The set of all boundary point of A is called the boundary of A and it is denoted by BDA. Ready? જોઈએ આપણે એક્ઝામ્પલ તરીકે તો કે મેં એક સેટ લીધો ઇન RDBA મેટ્રિક્સ સ્પેસ ની અંદર વાત કરું કે A is equal to close interval 2 3 open interval. આવો તમને સેટ આપ્યો. રેડી? હવે મારે તો કે આનો ફ્રન્ટિયર પોઈન્ટ ફાઇન્ડ કરો, બાઉન્ડરી પોઈન્ટ ફાઇન્ડ કરો. હવે ફ્રન્ટિયર પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે શું તો કે ઇન્ટિરિયર પોઈન્ટ, એક્સટિરિયર પોઈન્ટ ઈ બંનેની અંદર ન હોય એવા પોઈન્ટને શું કહેવાય? ફ્રન્ટિયર પોઈન્ટ કહેવાય. હવે અહીં જોવો જોઈએ 2 ને સેન્ટર રાખીને કોઈ પણ ઓપન સ્ફિયર દોરશો. રેડી? તો આખું ઓપન સ્ફિયર સેટ એની અંદર આવતું તો કે ના, મીન્સ કે 2 ઇન્ટિરિયર પોઈન્ટ નથી, એક્સટિરિયર પોઈન્ટ નથી. રેડી? 3 માં જોવો જોઈએ 3 ને સેન્ટર રાખીને તમે કોઈ પણ ઓપન સ્ફિયર, હવે ઇન્ટિરિયર પોઈન્ટ ની અંદર આવવાનું નથી કેમ કે સેટનો એલિમેન્ટ નથી. એક્સટિરિયર પોઈન્ટ માં જોવો જોઈએ તો કે એક્સટિરિયર માં તમે એને 3 ને સેન્ટર રાખીને કોઈ પણ ઓપન સ્ફિયર દોરો, આખું x માઈનસ એની અંદર આવશે તો કે ના, કાંઈક તો એની અંદર ભાગ આવતો હશે. મીન્સ કે 2 અને 3 રે કેવા તો કે ઇન્ટિરિયર પોઈન્ટ નથી, એક્સટિરિયર પોઈન્ટ નથી. મીન્સ કે કેવા પોઈન્ટ છે તો કે ઇટ ઇઝ એ ફ્રન્ટિયર પોઈન્ટ. મીન્સ કે ફ્રન્ટિયર પોઈન્ટ ઓફ A મને કેટલા મળે તો કે 2 મળે, કયા 2 અને 3. રેડી? હવે મારે તો કે બાઉન્ડરી પોઈન્ટ જોતા, બાઉન્ડરી પોઈન્ટ એટલે શું તો કે શું કીધી ડેફિનેશન? એ ફ્રન્ટિયર પોઈન્ટ ઇઝ સેડ ટુ બી બાઉન્ડરી પોઈન્ટ. ફ્રન્ટિયર પોઈન્ટ એને જ બાઉન્ડરી પોઈન્ટ કીધો. પણ ક્યારે કે ઇફ ધી ફ્રન્ટિયર પોઈન્ટ જો સેટ એની અંદર આવતો હોય તો એ પોઈન્ટને શું કહેવાય? બાઉન્ડરી પોઈન્ટ કહેવાય. અહીં જોવો જોઈએ 2 અને 3 રી ફ્રન્ટિયર પોઈન્ટ છે. 2 અને 3 રી બે સેટ એની અંદર આવેલા તો કે ના, ઓન્લી 2 રી સેટ એની અંદર આવેલો છે. મીન્સ કે 2 ને શું કહેવાય તો કે બાઉન્ડરી પોઈન્ટ કહેવાય. મીન્સ કે બાઉન્ડરી પોઈન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ સિંગલટન 2. રેડી? મીન્સ કે 2 એક જ શું છે તો કે આ સેટનો બાઉન્ડરી પોઈન્ટ છે. ઓકે, ક્લિયર ડેફિનેશન?